तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो अपने विडियो विषे बात करवाना છે। तो તમને ખબર જ હશે કે બગડાણાનો વિવાદ ખૂબ જ દિવસો દિવસ વધી રહ્યો છે દોસ્તો, અને કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે માયાભાઈ આહિરે મુંબઈની અંદર જે ટ્રસ્ટી વિશે વાત કરી હતી દોસ્તો, ત્યાર પછી નવનીતભાઈએ કોલ કર્યો હતો કે આ વાત ખોટી છે। ત્યાર પછી માયાભાઈ આહિરે કીધું હતું કે આ વાત ખોટી હોય તો હું માફીનો વિડીયો નાખું છું। માફીનો વિડીયો પણ નાખી દીધો હતો દોસ્તો, તમે વિડીયો પણ જોયો હશે દોસ્તો। ત્યાર પછી જયરાજભાઈએ કોલ કર્યો હતો, જયરાજભાઈએ વાતચીત કરી હતી એની સાથે, અને ત્યાર પછી જે નવનીત માથે ઘટના ઘટી છે દોસ્તો, ત્યાર પછી નવનીતભાઈએ ઇન્ટરવ્યુની અંદર એવું કીધું છે કે મારામાં જયરાજભાઈનો ફોન આવ્યો હતો, એના પપ્પાને માફી જે મંગાવી હતી અને સારું ન લાગ્યું, જયરાજભાઈએ એના માણસો મોકલીને મને માર મરાવ્યો છે। એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। દેશ વિદેશની અંદર કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે કે નવનીતભાઈનો ન્યાય માટે દોસ્તો, અને નવનીતભાઈનો ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરવાના છીએ। એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે નવનીતભાઈને માર મારવામાં આવ્યો હતો એ લોકોને 8 લોકોને પકડી પણ લેવામાં આવ્યા છે। એ લોકોએ હજી પણ કાંઈ પણ ખુલાસો કર્યો નથી, એની પાછળ કોનો હાથ છે અને કોના કેવા પ્રમાણે આવ્યા હતા અને કોને વિડીયો બતાવતા હતા એ કાંઈ પણ ખુલાસો થયો નથી દોસ્તો। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે, અને જયરાજભાઈ માથે જે આરોપ લગાવવામાં આવ્યો છે કે જયરાજભાઈએ ફોન કર્યો હતો એ જ એનો વાક છે દોસ્તો, અને એની માથે આખો આરોપ લગાવવામાં આવ્યો છે દોસ્તો। હજી કાંઈ ખુલાસો થયો નથી દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો, અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। બગડાણાના સરપંચને જે માર મારવામાં આવ્યો છે, ત્યાર પછી અત્યારે કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે, અને કોળી સમાજના લોકોની એક જ માંગ છે કે અમારે આનો ન્યાય મળવો જોઈએ। ન્યાય નહીં મળે તો અમે આંદોલન પણ કરશું। જે જયરાજભાઈ માથે જે આરોપ લગાવવામાં આવ્યો છે, ત્યાર પછી આહિર સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયું છે, અને આહિર સમાજનું એવું કહેવું છે કે તમારી આગળ કાંઈ પણ સબૂત હોય તો અમને બતાવો, ખોટા આરોપો આવા ન લગાવવું। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો, અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો वीडियो के लाइक शेयर जरूर करें। फिर बीजा वीडियो मिले तब तक के लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।